Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kohli. આગળના લેક્ચરની અંદર તમે ગરગડી વિશે થોડી એવી માહિતી મેળવેલી હતી, એના ઉપરના બેઝિક કન્સેપ્ટના દાખલાઓ કરેલા હતા. આજના લેક્ચરમાં એક ખાસ નવી વાત અને એ છે ગતિશીલ ગરગડી मतलब मूवेबल पुली. तो गतिशील गरगड़ी मूवेबल पुली ना क्वेश्चंस घणी बधी सारी सारी कॉम्पिटिटिव एग्जाम में અને સારી સારી રેફરન્સ બુક માં તમને આપેલા છે. આવા ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ કરવા તેના માટે ટૂંકમાં શું વિચારવું તો આપણને જવાબ મળે સોરી તેની ચર્ચા આજના લેક્ચરમાં કરવાના છીએ. તો સૌપ્રથમ એ વાત કરીએ કે મૂવેબલ પુલી એટલે ખરેખર હોય શું અને એમાં પરિણામ કેવી રીતે બદલતા રહે. ચલો, તો સૌથી પહેલા એક સિમ્પલ એવી આકૃતિ લઈએ. માની લે કે આ એક ગરગડી છે. આ ગરગડી ઉપરથી દોરી પસાર કરી અને એક બીજી ગરગડી સાથે રાખેલ છે. આ જે બીજી ગરગડી છે એ ફિક્સ છે. બીજી ગરગડી છે એ ફિક્સ છે અને આ જે પેલી પુલી છે, પુલી મતલબ ગરગડી, ગતિશીલ ગરગડી એટલે મૂવેબલ પુલી જે ફરી શકતી હોય. જો તમે અહીંયા જોશો તો આ ગરગડીમાંથી દોરી પસાર કરેલી છે, આ પુલીમાંથી દોરી પસાર કરેલી છે, પણ એ પુલી ફિક્સ નથી. મતલબ એના ઉપરથી દોરી પસાર થાય તો એ પુલી ફરતી ફરતી ઉપર પણ જઈ શકશે અને ફરતી ફરતી નીચે પણ આવી શકશે, જ્યારે આ એની જગ્યાએ ફિક્સ રહેશે. ક્લિયર છે આટલું? ઓકે. આની અંદર હજી એક વાત લઈએ. દાખલા તરીકે આ જે ગરગડી છે એ ગરગડી સાથે એક પદાર્થ લટકાવેલો છે જેનું દળ 1 કિલોગ્રામ છે અને આ જે ફિક્સ પુલી છે એ ફિક્સ પુલી સાથે એક પદાર્થ લટકાવેલો છે જેનું દળ 2 કિલોગ્રામ છે. મતલબ અહીં આપણે બે પદાર્થો લીધેલા છે. એક પદાર્થ કે જેનું દળ 1 કિલોગ્રામ જે મૂવેબલ પુલી સાથે છે અને બીજો પદાર્થ કે જેનું દળ 2 કિલોગ્રામ જે ફિક્સ પુલી પરથી પસાર કરીને મતલબ ફિક્સ પુલી સાથે લગાડેલું છે. અહીંયા આખી પરિસ્થિતિ કેવી થશે તો જે પદાર્થ ભારે હશે તે પદાર્થ ખેંચશે. તો આમાંથી કોણ ભારે છે? 2 કિલોગ્રામ. તો 2 કિલોગ્રામ પર ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય, 2 કિલોગ્રામ પર ગુરુત્વાકર્ષણ બળ વધારે એટલે 2 કિલોગ્રામનો પદાર્થ નીચે આવશે અને 1 કિલોગ્રામનો પદાર્થ ઉપર જશે. આ વાત ક્લિયર છે? ઓકે. બીજી એક વાત, જો એક સામાન્ય ગરગડી હોય, થોડી એવી બેઝિક વાતોને ક્લિયર કરી અને પછી જ આપણે આ ટોપિકની અંદર આગળ વધશું, જેથી કરીને આગળ કોઈ કન્ફ્યુઝન ના રહે. ચલો, માની લે કે આપણી નોર્મલ સ્થિતિ જેની અંદર આપણે ગરગડી લઈએ છીએ એમાં પણ હું બે અલગ અલગ પદાર્થ મૂકું છું. એક પદાર્થ લઉં છું 1 કિલોગ્રામનો
અને એક પદાર્થ લઉં છું 2 કિલોગ્રામનો, તો આવા બે પદાર્થની અંદર પરિણામ શું મળશે? અહીંયા જે તમે ફિક્સ પુલી રાખેલી છે એ ફિક્સ પુલીનું પરિણામ શું મળે? તો એની અંદર જે 2 કિલોગ્રામનો પદાર્થ છે એ 2 કિલોગ્રામનો પદાર્થ નીચે જશે, 1 કિલોગ્રામનો પદાર્થ ઉપર જશે. જેમ અહીંયા વાત કરેલી હતી કે ભારે પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ વધારે તો 2 કિલોગ્રામ નીચે 1 કિલોગ્રામ ઉપર, અહીંયા પણ 2 કિલોગ્રામ નીચે 1 કિલોગ્રામ ઉપર. પરંતુ હવે બંનેના તફાવત લઈએ. જો સૌથી પહેલી વાત 2 મિનિટ માટે તમે એવું વિચારો કે આ જે 2 કિલોગ્રામ દળનો જે પદાર્થ છે એ પદાર્થ 10 સેન્ટીમીટર નીચે આવે છે. કેટલો નીચે આવે છે? 10 સેન્ટીમીટર. તો આ 1 કિલોગ્રામનો પદાર્થ છે એ પણ 10 સેન્ટીમીટર ઉપર ગયો હોય. મતલબ અહીંયા બંનેમાં x1 અને x2 એ બંને કેવા હતા? સમાન હતા. જો x1 અને x2 સમાન હોય તો આનો મતલબ એવો થાય કે બંને એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે છે અને એટલા માટે સમાન સમયમાં કાપેલું અંતર સરખું, આનો મતલબ બંનેના વેગ સરખા. તો બીજું પરિણામ મળશે v1 v2. બંને કાપેલું અંતર સમાન. અંતર સમાન તો બંનેના વેગ સમાન. બંનેના વેગ એક સરખા જ હશે કોઈ પણ ક્ષણે. હું એવું નથી કહેતો બંને અચળ વેગથી ગતિ કરશે, કારણ કે બળ લાગે છે, બળ લાગે એટલે ગતિ પ્રવેગી થવાની છે. પણ તાત્ક્ષણિક વેગ, તત્કાલીન વેગ કોઈ પણ ક્ષણે બંનેના સમાન હશે. ધ્યાન રાખજો, આ વેગ એ કયો છે? તત્કાલીન વેગ. સરેરાશ વેગ નહીં વિચારતા. અને જો તત્કાલીન વેગ સમાન હોય, મતલબ બંનેમાં વેગમાં થતા ફેરફાર સમાન હોય, તો બંનેના પ્રવેગ પણ સમાન જ રહે. આ વાત આપણે આગળના લેક્ચરની અંદર કરેલી છે. જો આગળના લેક્ચર ના જોયેલા હોય તો આગળના લેક્ચર પહેલા જોઈ લેવા, ત્યાર પછી આ લેક્ચરમાં આવશો તો તમને બેઝિક કન્સેપ્ટ વધારે ક્લિયર હશે. ચલો હવે અહીંયા આવીએ. પહેલા હું વાત કરું છું સ્થાનાંતરની. માની લો કે આ જે મૂવેબલ પુલી છે એ પદાર્થ 5 સેન્ટીમીટર ઉપર જાય છે. આ પદાર્થ 5 સેન્ટીમીટર ઉપર જાય એનો મતલબ શું? કે જો આ પદાર્થ, અચ્છા ચલો આને હું x ના સ્વરૂપમાં વાત કરું છું. આ પદાર્થ x જેટલો ઉપર જાય તો આ જે દોરીની લંબાઈ છે એમાં x જેટલો ઘટાડો થાય. આ દોરીની લંબાઈ x જેટલી ઘટે અને આ દોરીની લંબાઈ પણ x જેટલી ઘટશે. આ વાત ક્લિયર છે? ફરીથી રિપીટ કરું છું. 2 મિનિટ માટે માની લ્યો કે અત્યારે આ દોરીની જે લંબાઈ છે એ લંબાઈ હું લઈ લઉં છું 8 સેન્ટીમીટર. ચલો એક ઉદાહરણ આપું છું. આ જે લંબાઈ છે એ લંબાઈ હું લઈ લઉં છું 4 સેન્ટીમીટર. ક્લિયર? હવે હું એમ કહું છું કે આ ગરગડી, આ જે મૂવેબલ પુલી છે એ 3 સેન્ટીમીટર ઉપર જાય છે. બરાબર? મૂવેબલ પુલીનું સ્થાનાંતર કેટલું? 3 સેન્ટીમીટર ઉપર જાય. તો આ મૂવેબલ પુલી 3 સેન્ટીમીટર ઉપર ક્યારે જાય? જ્યારે આ 5 થાય અને આ 1 થાય તો જ આ 3 સેન્ટીમીટર ઉપર જશે ને. બે દોરી ખેંચે છે તો આ જે 6 સેન્ટીમીટરની લંબાઈ ઘટી એ લંબાઈ ક્યાં ગઈ હોય? આ પદાર્થમાં. આનો મતલબ એવો થાય કે જો મૂવેબલ પુલી 3 સેન્ટીમીટર ઉપર જાય તો આ પદાર્થ 6 સેન્ટીમીટર નીચે આવે. મતલબ જો પુલી વાળો પદાર્થ x જેટલો ઉપર જાય તો આ બાજુના છેડાનો પદાર્થ 2x જેટલો નીચે આવશે. આ ક્લિયર છે? એની પાછળનું કારણ પણ ખૂબ સહેલું છે કે અહીંયા જે ઘટાડો થાય એ બે દોરીમાં ઘટાડો થાય છે અને અહીંયા વધારો થાય એ એક જ દોરીમાં થાય છે.
તો જ્યારે એક બાજુ બે તરફથી ઘટતું હોય ને એક બાજુ એક જ તરફથી વધતું હોય તો બે તરફથી ઘટે એનો ઘટાડો કરતા એક તરફથી વધે એનો વધારો બમણો હોય. ક્લિયર? આ બે 5-5 સેન્ટીમીટર ઉપર જાય તો દોરી કેટલી ઘટી? 10 સેન્ટીમીટર. એ 10 સેન્ટીમીટર અહીંયા વધવાનું છે. તો અહીંયા x તો અહીંયા 2x. આ વાત ક્લિયર છે? મગજમાં આ ખૂબ જ બેઝિક કન્સેપ્ટ છે, મગજમાં ફિક્સ કરી રાખજો તો જ આપણે આગળ વધી શકશું. ઓકે, સ્થાનાંતર માટે આપણે શું લખ્યું? મૂવેબલ પુલીનું x તો ફિક્સ પુલીમાં લટકાવેલા પદાર્થનું 2x. બંને વિરુદ્ધ જ હશે. આ નીચે આવતો હોય તો આ ઉપર જાય. ક્લિયર છે? સ્થાનાંતર પછી આવશે તત્કાલીન વેગ. જોજો અહીંયા હું જે કંઈ પણ વેગની વાત કરું છું એ તત્કાલીન વેગ છે. તો આનો જે તત્કાલીન વેગ આવશે એ જો v જેટલો હોય તો અહીંયા જે સ્થાનાંતર થયું એના કરતા અહીંયા સ્થાનાંતર બમણું છે. સ્થાનાંતર બમણું એનો મતલબ આનો વેગ કેટલો હોય? 2v જેટલો, કારણ બે દોરી છે. સ્થાનાંતર x તો 2x, તો વેગ v તો 2v. અને એ જ વસ્તુ પ્રવેગમાં પણ લાગુ પડશે. અહીંયા જે એકમ સમયમાં વેગમાં ફેરફાર થાય એના કરતા અહીંયા એકમ સમયમાં વેગમાં ફેરફાર બમણો થાય. વેગ v તો 2v, તો એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર એટલે શું? પ્રવેગ. તો અહીંયા જે મૂવેબલ પુલી છે એ મૂવેબલ પુલી માટે x, v અને a આવશે, જ્યારે ફિક્સ પુલી માટે જે પદાર્થ લટકાવેલો છે એના માટે 2x, 2v અને 2a આવે. ચલો, આટલી વાત સૌથી પહેલા તો ક્લિયર હોવી જોઈએ. જો તમને આટલી વાત ક્લિયર હશે તો હવે આપણે આમાં વધારાની વાત કરી શકશું. ચલો, સૌથી પહેલા આ બેઝિક કન્સેપ્ટ ક્લિયર છે. હવે આપણે એ શોધવું છે કે આ જે પદાર્થ છે એ કેટલા પ્રવેગથી નીચે આવે. ચલો, આની અંદર જ હું એક ક્વેશ્ચન લઈ લઉં છું. આ પદાર્થનો પ્રવેગ કેટલો હોય? એ પદાર્થનો પ્રવેગ શોધવાનો છે. એ પ્રવેગ શોધવા માટે ફરીથી અહીંયા આપણે એક કામ કરીએ. પ્રવેગ આપણે a અને 2a લીધો છે તો આને હું a ની બદલે કેટલો કહું છું? 2a. તો આ કેટલું આવશે? a. ક્લિયર છે? બેના દળ આપણને આપેલા છે. તો હવે ચલો, 2 કિલોગ્રામ વાળો પદાર્થ છે એના ઉપર કયા કયા બળ લાગશે? 2 કિલોગ્રામ વાળા પદાર્થ ઉપર, 2 કિલોગ્રામ વાળા પદાર્થ ઉપર કયા કયા બળ લાગશે? સૌથી પહેલું બળ ગુરુત્વાકર્ષણ બળ. કઈ દિશામાં? અધો દિશામાં. તો ગુરુત્વાકર્ષણ બળ આવશે, એ આવશે અધો દિશામાં. એટલે પહેલું બળ હું અહીંયા દર્શાવું છું, 2g જેટલું. અહીંયા આવશે x, તો અહીંયા આવશે 2x. પહેલું બળ આવ્યું 2 કિલોગ્રામના પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ એ કેટલું? m * g. m બરાબર 2 છે એટલે મેં લખ્યું 2g. એની સાથે દોરીનું તણાવ બળ ઉપર તરફ આવશે, કારણ કે આ દોરી છે એ પદાર્થને ઉપર ખેંચવાનો પ્રયત્ન કરે છે, તો અહીંયા આવશે તણાવ બળ T. અચ્છા, બીજી વાત, આ 2 કિલોગ્રામ છે ને આ 1 કિલોગ્રામ છે, તો સ્વાભાવિક છે 2 કિલોગ્રામ વાળો પદાર્થ નીચે જવાનો છે. જો 2 કિલોગ્રામ વાળો પદાર્થ નીચે જાય તો આના ઉપર લાગતું પરિણામી બળ, અચ્છા, આ 2a પ્રવેગથી નીચે તરફ જશે. બરાબર. ચલો, હવે પહેલી પુલી માટે વાત કરીએ. તો પહેલી પુલી માટે સૌથી પહેલા તો કયું બળ આવશે? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ કયું? 1g જેટલું. mg, m બરાબર 1, તો અહીંયા હું લખું છું 1g. હવે જો અહીંયા બીજી વાત એ વિચારવાની આવશે કે આ પદાર્થ પર ટેન્શન ફોર્સ કેટલું થાય, તણાવ બળ કેટલું. જો મેં તમને અગાઉ પણ એક કન્સેપ્ટ કીધેલો છે, ઘણી બધી વખત આપણે ચર્ચા કરેલી છે, સમજાવેલું છે કે જ્યાં સુધી દોરી એક જ રહે ત્યાં સુધી તેમાં તણાવ બળ હંમેશા સમાન હોય. ફરીથી રિપીટ કરું છું, જ્યાં સુધી દોરી એક જ રહેશે, મતલબ દોરી બદલતી નથી,
ત્યાં સુધી દોરીમાં તણાવ બળ હંમેશા સમાન જ રહે છે. તો અહીંયા જુઓ, અહીંયા દોરીનો એક છેડો છે, આ ગરગડીમાંથી પસાર કરી, આ ગરગડીમાંથી પસાર કર્યો અને આની સાથે બાંધી દીધો. મતલબ આ આખી દોરી ઉપર દરેક બિંદુએ તણાવ બળ T જશે. આનો મતલબ એવો થાય કે જો તમે આ ગરગડ આ પુલીની વાત કરશો તો આ પુલીને આ દોરી ઉપર તરફ ખેંચશે. કેટલા તણાવ બળથી? T તણાવ બળથી. આ દોરી પણ આ પુલીને ઉપર તરફ ખેંચવાનો પ્રયત્ન કરે. કેટલા તણાવ બળથી? T તણાવ બળથી. તો આ પદાર્થ ઉપર કુલ કેટલું તણાવ બળ લાગ્યું? એક આ બાજુનું T અને એક આ બાજુનું T. કેટલું થાય કુલ તણાવ બળ? 2T. ક્લિયર છે? તો અહીંયા તણાવ બળ કેટલું આવશે? 2T. અહીંયા આવશે 1G. અચ્છા, અને આ પદાર્થ ગતિ કઈ તરફ કરવાનો છે? ઉપર તરફ. તો હવે શું આપણે આના ઉપરથી પરિણામો મેળવી શકીએ? તમે લોકોએ જો લખેલું ના હોય તો આટલું લખી લેજો. હું આટલું કાઢી નાખું છું, x, v અને a. ચલો, હવે માની લે કે આ a જેટલા પ્રવેગથી ઉપર જાય છે, તો આ પદાર્થ કેટલા પ્રવેગથી નીચે આવશે? 2a જેટલા પ્રવેગથી. સો આ બંને માટે હવે આપણે FBD દોરી શકીએ. બંને માટે તમે FBD દોરશો તો એમાં તમને પરિણામ મળશે. આ પરિણામ શું મળે છે ચલો એની આપણે એક વખત ચર્ચા કરી લઈએ. તો આ પરિણામ માટે 2 કિલોગ્રામના પદાર્થની જો વાત કરીએ તો આ 2 કિલોગ્રામનો પદાર્થ અને અહીંયા છે આ 1 કિલોગ્રામનો પદાર્થ. સૌથી પહેલા બંને ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં? નીચે તરફની દિશામાં. એટલે અહીંયા હું લખું છું આ એક બળ આવ્યું 2G, આ બળ આવશે 1G. ત્યાર પછી તણાવ બળ છે, તો બંનેમાં તણાવ બળ છે. આ 1 કિલોગ્રામમાં તણાવ બળ આવશે 2T જેટલું અને આની અંદર તણાવ બળ આવશે T જેટલું. ક્લિયર છે? બીજું વાત કરીએ પરિણામી બળ. તો પરિણામી બળ એને પ્રવેગી ગતિ કરાવશે. તો આ 2 કિલોગ્રામનો પદાર્થ કઈ તરફ ગતિ કરે છે? નીચે તરફ. તો એના માટે પ્રવેગ કેટલો છે? 2a જેટલો. એનું દળ કેટલું છે? 2 kg. તો એના માટે શું લખાય? m * a. એટલે જે 2 કિલોગ્રામનો પદાર્થ છે એના ઉપર આ દિશામાં પરિણામી બળ લાગશે અને પરિણામી બળ શું? 2 * 2a. ક્લિયર છે? 2 એટલે આ એનું દળ અને એનો પ્રવેગ કેટલો? 2a. જ્યારે આના ઉપર આ જે પદાર્થ છે એના ઉપર પાછું એક પરિણામી બળ લાગશે. પરિણામી બળ કેટલું? m * a જેટલું. m એટલે કે 1 અને પ્રવેગ a. હવે આ બંને પરથી આપણે બે સમીકરણ વિચારી શકીએ. તો એ બંને સમીકરણ લખીએ. 2 કિલોગ્રામ દળના પદાર્થ કઈ બાજુ આવે છે? નીચે તરફ. તો 2G મોટું હોય, T નાનું હોય એટલે 2G - T = 2G - T = 4a. અને આ બાજુ આપણને સમીકરણ મળશે 2T મોટું હશે તો જ પદાર્થ ઉપર જાય એટલે 2T - G = a. 2T - G = a. અહીંયા આપણે તણાવ બળને પહેલા દૂર કરી નાખીએ તો આપણને પ્રવેગ મળી જાય. તણાવ બળ દૂર કરવા માટે આ સમીકરણને 2 વડે ગુણવું પડે. તો સમીકરણ નંબર 1 ને 2 વડે ગુણી અને સમીકરણ નંબર 2 માં ઉમેરતા. ચલો 1 * 2 પ્લસ 2 કરતા
ચલો 1 ને 2 વડે ગુણી નાખે 4g 2t is equal to 8a અને અહીંયા આવશે 2t g is equal to a 2t બંને કેન્સલ થઈ જશે 4g g 3g is equal to 8a plus a 9a તો a બરાબર શું આવશે 3 ઉડી ગયા a બરાબર આવશે g/3 a એટલે કેનો પ્રવેગ છે મૂવેબલ પુલીનો પ્રવેગ કેટલો આવ્યો g/3 અથવા જો આની અંદર કિંમત મૂકીએ તો એ આવશે 10/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ક્લિયર તો આ કેટલા પ્રવેગ થી ઉપર જાય છે 10/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી તો આ કેટલા પ્રવેગ થી નીચે આવશે 2 કિલોગ્રામ દળનો પદાર્થ કેટલા પ્રવેગ થી નીચે આવે તો 2 કિલોગ્રામ દળના પદાર્થનો પ્રવેગ 2a એટલે આ કેટલું થાય 20/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા 2g/3 મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે બીજી વાત અહીંયા જો એવું પૂછવામાં આવે કે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે તો દોરીમાં ઉદ્ભવતા તણાવ બળ માટે કોઈ પણ એક સમીકરણમાં તમે કિંમત મૂકી દો એટલે તમને તણાવ બળ મળશે તો આની અંદર હજી એક લઈ લઈએ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ તો અહીંયા આપણી પાસે a નું મૂલ્ય છે એ કેટલું છે 10/3 તો હું આની અંદર જ કિંમત મૂકી દઉં છું 2t minus 10 is equal to 10/3 તો 2t is equal to 10 plus 10/3 આવશે 40/3 2t is equal to 40/3 20 2 40 એટલે t is equal to 20/3 ન્યૂટન ફરીથી એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ અને દરેક પદાર્થનો પ્રવેગ શોધવાનો છે તો આની અંદર સૌથી પહેલા તો આપણને ખબર છે મુક્ત પુલી અને ફિક્સ પુલીનું સ્થાનાંતર છે એ મુક્ત પુલી કરતા બમણું થાય મતલબ મૂવેબલ પુલી કરતા ફિક્સ પુલીનું સ્થાનાંતર મૂવેબલ કરતા ફિક્સ પુલીમાં સ્થાનાંતર ડબલ થાય અહીંયા x તો અહીંયા 2x અહીંયા v તો અહીંયા 2v અહીંયા a તો અહીંયા 2a તો હવે આપણે પેલા બંને માટે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ ફ્રી બોડી ડાયાગ્રામ દોર્યા બાદ આપણે બે સમીકરણ લખશું અને સમીકરણને સોલ્વ કરશું ચલો સૌથી પહેલા તો ગુરુત્વાકર્ષણ બળ તો પેલા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગે છે નીચેની દિશામાં એને હું લખું છું m * g મતલબ 1g બીજું આ જે દોરી છે એ દોરીમાં જ્યાં સુધી દોરી એક જ રહી છે ત્યાં સુધી એમાં તણાવ બળ સમાન રહે તો અહીંયા આવશે તણાવ બળ T અહીંયા આવશે તણાવ બળ T અહીંયા આવશે તણાવ બળ T તો આ 2 કિલોગ્રામનો પદાર્થ છે એ આ પુલી સાથે જોડાયેલી છે અને પુલી છે એ 2T તણાવ બળ સાથે ઉપર તરફ ખેંચાયેલી છે મતલબ અહીંયા આપણને એક તણાવ બળ મળશે અને એ તણાવ બળ કેટલું મળશે તો તણાવ બળ આવશે 2T જેટલું ત્યારબાદ આ 1 કિલોગ્રામનો પદાર્થ નીચે આવે છે 1 કિલોગ્રામનો પદાર્થ નીચે આવતો હોય તો એનો પ્રવેગ કેટલો તો 1 કિલોગ્રામના પદાર્થનો પ્રવેગ આપણે લઈએ છીએ a જેટલો મુક્ત પુલી જે મૂવેબલ પુલી છે મૂવેબલ પુલીનો પ્રવેગ જો a જેટલો હોય આ પદાર્થનો પ્રવેગ a તો આનો પ્રવેગ કેટલો થાય 2a જેટલો ક્લિયર છે આનો પ્રવેગ આપણે કેટલો લઈએ છીએ a તો આનો પ્રવેગ કેટલો મળશે 2a તો આ કેવી રીતે ગતિ કરશે m * a જેટલા પ્રવેગથી તો અહીંયા આપણને હજી એક પરિણામી બળ મળશે અને આ પરિણામી બળ કેટલું 1a ચલો ક્લિયર
ફરીથી આના માટે વાત કરીએ 3 કિલોગ્રામના પદાર્થ માટે તો 3 કિલોગ્રામનો પદાર્થ આ તરફ ગતિ કરશે ન્યાયનું પરિણામી બળ કેટલું m * 2a m * a પરંતુ એનો પ્રવેગ કેટલો હોય આના કરતા 2 ગણો એટલે 3 * 2a અને આ પ્રવેગ કોણ આપે છે તો દોરીનું તણાવ બળ T હવે પરિણામી બળ માટેના આપણે સૂત્ર લખી નાખીએ તો 1 કિલોગ્રામના પદાર્થ માટે આપણને સૂત્ર મળશે એ 1g મોટું છે એટલે 1g - 2t = a 1g - 2t = a અને અહીંયા આવશે t = 6a બીજા પદાર્થ માટે આવશે t = 6a જો આ બંનેને આપણે સોલ્વ કરીએ તો અહીંયા આપણે t ની કિંમત મૂકી દે t ની કિંમત આમાં મૂકી દે 1 * g એટલે કેટલું થશે g બરાબર 10 -2 t ની કિંમત કેટલી છે 6a = a એટલે અહીંયા આવશે 10 = આ 12 એ સામે જાય તો +12 એ માઈનસ છે સામે જાય તો +1 + 12 13 તો a બરાબર કેટલું આવશે a = 10/13 મીટર/સેકન્ડ². a = 10/13 મીટર/સેકન્ડ². અચ્છા હવે બીજી વાત કરીએ કે આની અંદર દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે તો દોરીમાં ઉદ્ભવતા તણાવ બળ માટે એની કિંમત બે માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. હું સમીકરણ નંબર 2 ની અંદર કિંમત મૂકું છું આને કહું છું સમીકરણ નંબર 1 અને આને કહું છું 2. t = 6 * a 6 * a એટલે કેટલું આવશે 10/13 તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું 60/13 ન્યૂટન. ક્લિયર છે તો આ ફરીથી એક ફિક્સ પુલી અને એક મૂવેબલ પુલીનું આપણે એક ક્વેશ્ચન જોયો. હજી આવો એક ક્વેશ્ચન જોઈ એક બે ક્વેશ્ચન જોઈ અને ત્યારબાદ આજના લેક્ચરને પૂર્ણ કરીશું. ફરીથી એક એવો જ ક્વેશ્ચન જોઈએ જેની અંદર દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ અને દરેક પદાર્થનો પ્રવેગ શોધવાનો છે. તો જો અહીંયા તો આ એક ફિક્સ પુલી થશે મતલબ આ ફિક્સ પુલીના છેડે લટકાવેલો પદાર્થ અને 2m છે મૂવેબલ પુલી પાસે લટકાવેલો પદાર્થ છે. મૂવેબલ પુલીનો પ્રવેગ જો a જેટલો હોય તો ફિક્સ પુલીનો પ્રવેગ કેટલો થશે 2a જેટલો. સૌથી પહેલા તો આ વાત આપણને ખબર હોવી જોઈએ મૂવેબલ પુલીમાં પ્રવેગ a તો ફિક્સ પુલીમાં પ્રવેગ 2a. હવે એક જ દોરી તો જ્યાં સુધી દોરી એક જ રહી છે ત્યાં સુધી તણાવ બળમાં કઈ ફેર પડવાનો નથી. તો આ પદાર્થને આ દોરી ઉપર તરફ ખેંચશે. દોરીનો જે આ ટુકડો છે એ આ મૂવેબલ પુલીને આ તરફ ખેંચશે t જેટલા તણાવ બળથી અને આ તરફનો ટુકડો પણ મૂવેબલ પુલીને આ તરફ ખેંચશે. આનો મતલબ એવો થાય કે આ ટુકડા ઉપર તણાવ બળ 2t આવશે અહીંયા તણાવ બળ t આવશે. વધારાના એક બળની જો આપણે વાત કરીએ તો એ આવશે ગુરુત્વાકર્ષણ બળ. કઈ દિશામાં નીચે તરફ કેટલું mg જેટલું. હવે અહીંયા જો બંને માટે આપણે સમીકરણ લખીએ તો m દળના પદાર્થ માટે ફ્રી બોડી ડાયાગ્રામ પરથી શું વિચારશું mg મોટું કારણ કે પદાર્થ નીચે જાય તો mg - t = m * પ્રવેગ કેટલો છે 2a અને 2m માટે આપણે શું લેશું 2t = 2m * a 2t એટલે તણાવ બળ એ તણાવ બળ કેટલું હોય m * a જેટલું એનું દળ છે 2m અને આમનો પ્રવેગ કેટલો લીધો છે આપણે a જેટલો. તો આના ઉપરથી
આપણને t નું મૂલ્ય મળશે t m * a. જો t m * a હોય તો સમીકરણ નંબર 1 પરથી ફરીથી લખાય mg - t = 2ma, mg - ma = 2ma, m બધામાંથી કેન્સલ થઈ જાય, માઈનસ a સામે જાય તો પ્લસ a, એટલે 3a = g, તો a = g/3. મતલબ આનો પ્રવેગ આવશે g/3 અને આનો પ્રવેગ આવે 2g/3. ચાલો ક્લિયર છે આટલું? આ આપણને પ્રવેગ મળ્યો. પ્રવેગ આવશે a = g/3 અને દોરીમાં ઉદ્ભવતા તણાવ બળની વાત કરીએ તો તણાવ બળ શોધવા માટે સીધી એની કિંમત આ સમીકરણમાં મૂકી દેશું. તો આપણી પાસે સમીકરણ છે t = m * a. t = m * a. m a કેટલું છે? g/3. તો દોરીમાં તણાવ બળ કેટલું? mg/3 જેટલું મળે. ચલો ક્લિયર આટલું? તો ફરીથી આવો જ ક્વેશ્ચન મૂવેબલ પુલી માટેનો એક નવો કન્સેપ્ટ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈ અને ત્યારબાદ આજનો લેક્ચર પૂર્ણ કરીશું. ફરીથી એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર પણ ફિક્સ પુલી અને મૂવેબલ પુલી આપેલી છે. આના માટે તમને પૂછેલું છે દરેક બ્લોકમાં તણાવ બળ, દોરીમાં તણાવ બળ મતલબ દરેક બ્લોક દોરી સાથે કનેક્ટેડ છે. તો દોરીમાં એટલે કે દરેક બ્લોકમાં તણાવ બળ તથા દરેક બ્લોકનો પ્રવેગ શોધો. ચલો અહીંયા ક્વેશ્ચનને વધારે ક્લિયર કરી નાખીએ. બ્લોકમાં તણાવ બળ તથા બ્લોકનો પ્રવેગ શોધો. સૌથી પહેલું કામ અહીંયા આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવો પડશે. ફ્રી બોડી ડાયાગ્રામ માટે તમને દરેક કણ, દરેક બ્લોક કઈ તરફ ગતિ કરે છે, દરેક બ્લોકનો પ્રવેગ કઈ દિશામાં છે એ તમને અહીંયા આપેલું છે. મતલબ એના ઉપરથી તમે નક્કી કરી શકશો કે કયું દળ વધારે છે અને પરિણામી બળ કઈ દિશામાં છે. તો પ્રવેગ તમને અહીંયા આપેલો છે. હવે અહીંયા આપણે દરેક બ્લોક માટે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ. કણ 1, કણ 2 અને 3. સૌથી પહેલા અહીંયા આપણે તણાવ બળની વાત કરવી પડશે. તો આપણને ખબર છે કે તણાવ બળ એક દોરીમાં હંમેશા સમાન હોય. જો આ તણાવ બળ T હોય તો અહીં પણ તણાવ બળ T આવશે અને આ બંને તણાવ બળ આ દોરીમાં કેટલું તણાવ બળ ઉત્પન્ન કરે તો આ બંનેનું T જેટલું છે. મતલબ આ દોરીમાં તણાવ બળ 2T આવશે અને અહીંયા પણ તણાવ બળ કેટલું આવશે? 2T. ચલો આ ક્લિયર છે? આ બાજુની દોરી T તણાવ બળથી ખેંચે, આ બાજુની દોરી T તણાવ બળથી ખેંચે. તો આ પુલી તો બે દોરીથી ખેંચાય છે. બે દોરીથી ખેંચાય છે મતલબ આ દોરી ઉપર તણાવ બળ કેટલું? 2T. અને આ જે દોરી છે એ આની સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે. તો અહીંયા 2T તણાવ બળ, તો અહીંયા તણાવ બળ કેટલું આવે? 2T છે. હવે ફરીથી એક કામ કરીએ. દરેક પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે એના ઉપરથી આપણે એનું પરિણામી બળ સૌપ્રથમ લખી નાખીએ. ક્લિયર? ઓકે. પરિણામી બળ માટે જે બ્લોક નંબર 3 છે એ ત્રીજો બ્લોક નીચે તરફ ગતિ કરે છે. નીચે તરફ ગતિ કરે તો એનું પરિણામી બળ આ દિશામાં હશે અને એ કેટલું? m3a3. ત્રીજા બ્લોકનો પરિણામી બળ m3a3. બીજો બ્લોક ઉપર તરફ ગતિ કરે છે તો ઉપર તરફ ગતિ માટે એનું પરિણામી બળ આવશે m2a2. પેલો બ્લોક પણ ઉપર તરફ ગતિ કરે છે, ઉપર તરફ ગતિ કરે તો એનું પરિણામી બળ આવશે m1a1. ચલો ક્લિયર આટલું? બીજું હવે આપણે બળ દર્શાવવું છે ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ દરેકમાં નીચે તરફ m3g, m2g અને m1g. ગુરુત્વાકર્ષણ બળ એટલે m * g. હવે દરેકની અંદર હું તણાવ બળ દર્શાવું છું. તો તણાવ બળ દર્શાવવા માટે
પેલો જે પદાર્થ છે ઉપર તરફ ખેંચાય છે તો એનું તણાવ બળ ઉપર આવશે કેટલું 2t જેટલું. બીજો બ્લોક પણ ઉપર તરફ ખેંચાયેલો છે તો એનું તણાવ બળ ઉપર તરફ આવશે t જેટલું. ત્રીજા બ્લોકમાં પણ તણાવ બળ ઉપર તરફ છે આવશે t જેટલું. હવે જો ત્રણે ત્રણના સમીકરણ લખવા હોય તો આપણને ત્રણે બ્લોક માટેના સમીકરણ મળશે. સમીકરણ સોલ્વ કરશું તો આપણને દરેક બ્લોકમાં તણાવ બળ તથા દરેક બ્લોકનો પ્રવેગ મળશે. હવે ફ્રી બોડી ડાયાગ્રામ બાદ આપણે આ ફરીથી ત્રણ સમીકરણ લખીએ તો ત્રણે ત્રણના આપણને સમીકરણ મળશે. એ સમીકરણ બ્લોક 1 માટે આવશે. બ્લોક 1 ઉપર તરફ ગતિ કરે છે એટલે a1 બરાબર 2t 1g એટલે 10. તો અહીંયા હું સમીકરણ લખું છું a1 is equal to 2t minus 10. a1 is equal to 2t minus 10. બીજા બ્લોક માટે સમીકરણ મળશે. બીજો બ્લોક ઉપર તરફ ગતિ કરે એટલે 2a2 is equal to t minus 2g. 2a2 is equal to t minus 2g. 2g એટલે 20 તો t minus 20 is equal to 2a2. અને ત્રીજો બ્લોક નીચે તરફ ગતિ કરે છે. ત્રીજો બ્લોક નીચે તરફ ગતિ કરે એટલે 3a3 is equal to 3g મોટું હોય t નાનું હોય 3g minus t. 3a3 is equal to 3g એટલે 30 minus t. અને હું કહું છું સમીકરણ નંબર 1 2 અને 3. હવે આપણે એક અહીંયા નવો કન્સેપ્ટ લગાડવો પડશે જે કન્સેપ્ટ તમે આગળના ક્વેશ્ચનની અંદર પણ લગાડી શકો છો. અને એ કન્સેપ્ટ એવો છે કે આ પુલીનો જે પ્રવેગ છે એ પુલીનો પ્રવેગ આ બંનેના પ્રવેગના સરવાળા કરતા અડધો થાય. ફરીથી રિપીટ કરું છું, આ જે મૂવેબલ પુલી છે એ મૂવેબલ પુલીનો પ્રવેગ આ બંનેના પ્રવેગના સરવાળા કરતા અડધો થાય. બંનેના પ્રવેગના સરવાળા કરતા અડધો એનો મતલબ શું? તો એનો કન્સેપ્ટ કંઈક આવો છે. AP is equal to, અહીંયા હું 1 કહી દઉં છું, અહીંયા 2 કહી દઉં છું, તો એક છેડાનો પ્રવેગ પ્લસ બીજા છેડાનો પ્રવેગ ના છેદમાં 2. અહીંયા મેં ત્રણે ત્રણને સદિશ સ્વરૂપે એટલા માટે લીધેલા છે કારણ કે આપણે જે મૂલ્ય લખવાનું થશે એ મૂલ્યમાં દિશા પણ વિચારવી પડશે. ચલો તો હવે અહીંયા વાત કરીએ આ ક્વેશ્ચનની અંદર. AP આ જે પુલી છે એનો પ્રવેગ કેટલો? તો જો આ પેલો બ્લોક ઉપર જશે, પેલો બ્લોક જેટલા પ્રવેગથી ઉપર જાય એટલા પ્રવેગથી આ પુલી નીચે આવશે, તો આ પુલીનો પ્રવેગ કેટલો? -a1. એટલે AP ને બદલે આપણે સમીકરણ શું લખશું? -a1 is equal to a1 અને a2. તો a1 મતલબ હું આને કહું છું, તો આ કઈ તરફ જાય છે? ઉપર તરફ. એટલે શું લખશું? પ્લસ. અને આ કઈ તરફ જાય છે? નીચે તરફ. એટલે એ કેવું આવશે? માઈનસ ડિવાઇડ બાય 2. મતલબ આપણને આના ઉપરથી સમીકરણ મળશે -2a1 is equal to a2 plus a3. -2a1 is equal to a2 plus a3. હવે જો આ સમીકરણની અંદર આપણે a1 a2 અને a3 ની કિંમત મૂકી દઈએ તો આપણને તણાવ બળ T મળશે. ચલો તો ફરીથી હવે આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ. આ કન્સેપ્ટ આપણે જે લગાડેલો છે અને જો તમે આગળના કોઈ પણ ક્વેશ્ચનમાં લગાડશો તો પણ આ પરિણામ સાચું છે. પુલીનો પ્રવેગ બરાબર બંને તરફના લટકાવેલા દળનો પ્રવેગ ના છેદમાં 2. ચલો તો આને હવે સોલ્વ કરીએ. અહીંયા -2a1 is equal to a2 plus a3. તો આવશે -2a1 એટલે 2t minus 10 is equal to a2. આ બે છેદમાં જાય એટલે અહીંયા લખાય t minus 20 divide by 2. sorry, a2 minus a3. clear? minus a3 એટલે આવશે 30 minus t divide by 3. એક કામ કરીએ, આખા સમીકરણને આપણે 6 વડે ગુણી નાખીએ છીએ એટલે આ છેદ નીકળી જાય. 6 વડે ગુણશો એટલે અહીંયા આવશે -12 2t minus 10 is equal to, અહીંયા 6 વડે ગુણો એટલે બે બે ઉડી ગયા, 3 into t minus 20 minus 2 into
30 minus t. ચલો આ આવશે minus 24t minus minus plus 120 is equal to 3t minus 60 minus 60 minus minus plus 2t. આ 24t સામે જવા દો અને આ 60 ને 60 minus 120 આ બાજુ આવવા દો એટલે plus 120 એટલે અહીંયા આવશે 240 is equal to 24 સામે ગયા plus 24 ને 5 29t. ક્લિયર? તો આ તણાવ બળ કેટલું આવશે? તણાવ બળ T બરાબર 240 ના છેદમાં 29 અથવા આને g ના સ્વરૂપનું રાખીએ તો 24 ડિવાઇડ બાય 29 into g. આટલું તણાવ બળ આવશે. હવે આ તણાવ બળ ઉપરથી A1 A2 અને A3 દરેકની કિંમત શોધી શકાય. ચલો તો આના ઉપરથી હવે A1 A2 અને A3 ની કિંમત તો આપણને ડાયરેક્ટ મળી જશે. કોઈ પણ માં કિંમત મૂકતા જાઓ તો પહેલા હું લખું છું A1 માટે તો A1 બરાબર શું 2 into t 2 into t એટલે 240 divided by 29 minus 10 24 2 48 480 minus 290 ના છેદમાં 29 480 minus 290 એટલે એ આવશે 290 300 180 190 190 divided by 29 meter per second square. A1 નું મૂલ્ય A1 કઈ તરફ જાય છે? ઉપર તરફ. 190 divided by 29. A2 નો પ્રવેગ શોધવો હોય તો A2 ના પ્રવેગ માટે આપણી પાસે સૂત્ર છે 2A2 is equal to t minus 20 t એટલે 240 divided by 29 minus 20 આને તમે સોલ્વ કરશો એટલે A2 નું મૂલ્ય આવશે અને A2 ઉપર તરફ છે એટલે A2 નું મૂલ્ય પણ તમને ધન મળશે. અને જ્યારે તમે A3 ને સોલ્વ કરશો તો A3 કઈ તરફ જાય છે? નીચે તરફ. મતલબ અહીંયા તમે જ્યારે ત્રીજા સમીકરણ ઉપરથી ત્રીજું સમીકરણ એટલે 3A3 is equal to 30 minus 240 divided by 29 તો આમાં જ્યારે તમે A3 નું મૂલ્ય મેળવશો તો A3 નું મૂલ્ય તમને ઋણ મળશે. જે આ આપણો ક્વેશ્ચન ના તમામ જવાબ થશે. તો આની આવી રીતે મૂવેબલ પુલી માટે એક વધારાનો નવો કન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવો પડશે અને એ કન્સેપ્ટ આવશે AP is equal to A1 plus A2 divided by 2. AP એટલે એ પણ તમારે સદિશ સ્વરૂપે લેવું પડશે. ઉપર હોય તો પ્લસ, નીચે હોય તો માઈનસ. બંને છેડે લટકાવેલા દળના પ્રવેગ પણ ઉપર હોય તો પ્લસ, નીચે હોય તો માઈનસ. તો આ સૂત્રને ફરીથી ક્લિયર કરવા માટે તમે આગળ જેટલા પણ ક્વેશ્ચન મેં તમને આજના લેક્ચરમાં ગણાવેલા છે એટલા ક્વેશ્ચનને તમે ફરી એકવાર આ સૂત્ર એપ્લાય કરી અને સોલ્વ કરશો તો એ જ જવાબ આવશે. ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈક નવા જ દાખલાઓ સાથે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.